Hello everyone, welcome to Easy Learning English. In today's video, we are going to learn a new verbs with its Gujarati meaning and easy examples. So watch the video till the end, practice the examples and with me. Now let's start today's verb lesson. Our today's verb is enter. Enter એટલે પ્રવેશ કરવો, અંદર જવું. Enter, entered, entered, entering, enters. તેનો યુઝ આપણે ઘર, રૂમ અથવા બિલ્ડિંગમાં પ્રવેશ કરવા માટે, શાળા અથવા કોલેજમાં દાખલ થવા માટે, કોમ્પ્યુટરમાં માહિતી અથવા પાસવર્ડ દાખલ કરવા, સ્પર્ધા અથવા કાર્યક્રમમાં ભાગ લેવા, કોઈ સ્થાન કે ક્ષેત્રમાં સવાર રીતે પ્રવેશ કરવા માટે તેનો ઉપયોગ થાય છે. હવે તેના એક્ઝામ્પલ જોઈએ. પહેલું એક્ઝામ્પલ, હી એન્ટર્ડ ધ રૂમ ક્વાઇટલી. તેણે શાંતિથી રૂમમાં પ્રવેશ કર્યો. સેકન્ડ, સી એન્ટર્ડ ધ કોમ્પિટિશન. તેણે સ્પર્ધામાં ભાગ લેવા પ્રવેશ કર્યો. થર્ડ, ધ સ્ટુડન્ટ્સ એન્ટર્ડ ધ ક્લાસરૂમ ઓન ટાઈમ. વિદ્યાર્થીઓ સમયસર વર્ગખંડમાં દાખલ થયા. ફોર્થ, પ્લીઝ એન્ટર યોર પાસવર્ડ કેરફુલી. કૃપા કરીને તમારો પાસવર્ડ ધ્યાનથી દાખલ કરો. ફિફ્થ, ધ એન્ટર ધ સ્ટેડિયમ બિફોર ધ મેચ. તેઓ મેચ પહેલાં સ્ટેડિયમમાં પ્રવેશ્યા. Thank you for watching this video. If anyone wants to buy this PDF, please send a message to the number given below. If you enjoyed this video, please like, share and subscribe to our channel.